ભાવનગર શહેરના વિદ્યાનગરમાં આવેલ પછાત વર્ગના લોકો ગાંધી કોલોનીમાં સ્ટોમ લાઇન માટેની મહાનગરપાલિકાએ કામગીરી શરૂ કર્યા બાદ 15 દિવસથી પડતર હાલતમાં છે, જેને પગલે સ્થાનિક લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ભાવનગર મહાનગરપાલિકા વિકાસના નામે કામોનો પ્રારંભ તો કરે છે, પરંતુ સમયસર પૂરા કરતી નથી. તેનું વધુ એક ઉદાહરણ શહેરના વિદ્યાનગરમાં આવેલ ગાંધી કોલોનીમાં જોવા મળ્યું છે. ગાંધી કોલોનીમાં રસ્તા ઉપર સ્ટોમ લાઇન માટે 15 દિવસથી ખોદકામ કરતા ડ્રેનેજ લાઇનો તૂટી ગઈ છે, સાથે ગેસની લાઇન પણ તૂટી ગઈ છે. જ્યારે કોલોનીમાં રહેતા લોકોને પોતાના વાહનો દૂર સુધી મૂકીને ઘરે જવું પડે છે. સ્થાનિકોનું કહેવું છે કે ડ્રેનેજ લાઇન તૂટવાથી દુર્ગંધ પણ આવે છે અને બાળકોને પડી જવાના ડર પણ સતાવે છે. આમ છેલ્લા 15 દિવસથી રસ્તાને ખોદી નાખ્યા બાદ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આગળ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ફરક પડતો નથી. મારું નામ ફાલ્ગુન કુહાડિયા છે. અનંતવાડી વિસ્તાર અને વિદ્યાનગર બંને કમ્બાઈન વિસ્તારમાં આ રોડ પસાર થઈ રહ્યો છે. લગભગ 15-20 દિવસથી આ લોકોએ રોડનું અથવા ગટરનું જે કામ ખોલ્યું છે તે હજી સુધી પૂર્ણ થયું નથી. અમારા જે પોતાના 4 વ્હીલર વાહનો છે અન્ય જગ્યાએ અમારે ભાડે મૂકવા પડે છે એવી પરિસ્થિતિ થઈ છે. 2-3 વાર બહાર કાઢતા પણ અમારા વાહનમાં નુકસાન થયું છે, કેમ કે બહાર નીકળે એવી પરિસ્થિતિ નથી. સ્કૂલ બસના વિદ્યાર્થીઓને સ્કૂલમાં જવાનું હોય, સ્કૂલે સમયસર અહીંયા બસ નથી પહોંચી શકતી, તેથી અમારે બહાર સુધી એને મૂકવા જવા પડે છે. અને પ્લસ આખો દિવસ અહીંયા જે રોડ ખોદી નાખ્યો છે તેના કારણે અસંખ્ય પ્રમાણમાં ધૂળ અહીંયા ઉડે છે, એટલે અમારા શ્વાસ પર પણ ખૂબ અસર આની થઈ રહી છે. તો અને અમે કમ્પ્લેન્ટ પણ કરેલી છે BMCમાં, પણ હજી સુધી કોઈ જોવા પણ નથી આવ્યું. કોર્પોરેટરમાં પણ અમે જાણ કરેલી છે, છતાં જે કોન્ટ્રાક્ટરે કામ લેવું એને પણ અવારનવાર અમે મૌખિક રજૂઆત કરેલી છે, પણ છતાં કોઈ પણ જાતના પગલાં આજ સુધી લેવામાં આવ્યા નથી. તો ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને અમારી એક જ અરજ છે કે વહેલી તકે 1-2 દિવસમાં આ કામ પૂર્ણ કરે અને જે ખોદી નાખેલો સરસ મજાનો રોડ હતો એ તરત ને તરત પાછો બનાવી આપે. ઓનલાઈન કમ્પ્લીટ કરીએ તો કોઈ વ્યક્તિને એલોકેટ કરી દે, આવીને પાછા જોઈને જતા રહે કે ભાઈ હા અમે કરી નાખશું. કોર્પોરેટર અથવા તો કોન્ટ્રાક્ટરને કહીએ તો કે 2 દિવસમાં બધું કામ પૂરું થઈ જશે, આવીને ખોદીને જતા રહે અને પાછું હતું નહીં 5-6 દિવસ એમને બધું પડ્યું રહે. આ લગભગ 20 દિવસથી આ પરિસ્થિતિમાં છે, એટલે અમારું વાહન તો અમે 20 દિવસથી ભાડે અમે મૂકીએ છીએ 12 જગ્યાએ.